ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્તે દર્શક મિત્રો, હું આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી હું છું પ્રતીક્ષા પરમાર, આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં જામ્યો બાળ ક્રિકેટનો રંગ। અંડર 14 ટુર્નામેન્ટની ફાઇનલમાં ઇનામોની વણઝાર, બાળકો આ ટુર્નામેન્ટથી ખુશખુશાલ। સ્પોર્ટ્સ વર્લ્ડ આયોજિત અંડર 14 રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટની ફાઇનલ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ। આ ફાઇનલ ગૌરવ 11 અને યશરાજ 11 વચ્ચે યોજાઈ। આ ફાઇનલમાં રોમાંચ વચ્ચે યશરાજ 11 ને ગૌરવ 11એ 17 રને પરાજય આપ્યો ચેમ્પિયનશિપ મેળવી હતી। નાના બાળકો કચ્છમાં પ્રથમ વખત રાત્રિ પ્રકાશ ક્રિકેટ રમીને ખૂબ જ આનંદિત થયા હતા। આ સમગ્ર ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ખાસ મુકેશભાઈ ગોર અને તેમના મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી। આ આખી ટુર્નામેન્ટના મીડિયા પાર્ટનરમાં આશાપુરા ન્યૂઝ ભુજ રહી હતી। ટુર્નામેન્ટના આયોજકો દ્વારા દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે અને આવતા વર્ષથી દર વર્ષે આ ટુર્નામેન્ટ સિઝન બહુથી રમાડવાનું આયોજકોએ માહિતી આપેલી હતી। આવા આયોજનો જો દર વર્ષે થતા રહેશે તો સંભવ છે કે આપણા કચ્છના ખેલાડીઓ આગામી વર્ષોમાં ખૂબ જ પ્રગતિ કરશે અને સંભવ છે કે IPL અને રણજી ટ્રોફીમાં કચ્છના ખેલાડીઓ ઝળકે અને ત્યારબાદ ભારતની ટીમમાં પણ જગ્યા મેળવી શકે। मैंने उसे दिया अपना बेस्ट। जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए। अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल। मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर। बचपन प्ले स्कूल 5 पंचशील सोसाइटी 2nd स्ट्रीट ऑपोजिट इनकम टैक्स ऑफिस संस्कार नगर भोज कच्छ। कॉन्टैक्ट 9687539499। साकार फर्नीचर मैन्युफैक्चर ऑफ ऑल टाइप्स वुडन फर्नीचर। रजवाड़ी सोफा रजवाड़ी बेड ની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો। વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ। Our slogan is sleeping is an option. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્કોપ્લેસ, મેટ્રેસીસ, પિલો, કુશન્સ, કમ્ફર્ટ, જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે। साकार हाउस भुज सुपर हाईवे मिर्जापुर भुज कच्छ। ईमेल sakarfurniture@ymail.com। वेबसाइट www.sakarfurniture.com। हरीश पटेल 9724174071। रमेश पटेल 9879332540। કચ્છમાં સૌ પ્રથમવાર ભુજ બોક્સિંગ ક્લબની શરૂઆત। સંસ્કારનગર એન્કરવાલા સ્કૂલમાં યોજાયો બોક્સિંગ બાઉટ। બોક્સિંગ એક તાકાતની રમત છે। તે રમત આપણા ભુજમાં કદી જોવા મળી નથી। માત્ર આર્મી અને એરફોર્સના જ લોકો રમતા હોય છે, પરંતુ હવે ભુજની સામાન્ય જનતા પણ બોક્સિંગના ગુણ શીખી શકશે। ભુજમાં ભુજ બોક્સિંગ ક્લબની રચના કરવામાં આવી છે। આ બોક્સિંગ ક્લબ બોક્સિંગ શીખવાડશે તો ખરા જ, પરંતુ દર વર્ષે પ્રતિયોગિતાઓનું આયોજન પણ કરશે। આ અંગે વધારે માહિતી આપતા ભુજ બોક્સિંગ ક્લબના સભ્યો। मेरा नाम अरुण कुमार है, मैं भुज बॉक्सिंग क्लब का प्रेसिडेंट हूँ और आज कच्छ में पहली बार हम लोगों ने भुज बॉक्सिंग क्लब की ओपनिंग की और कल से ही हम लोग यहाँ पे बॉक्सिंग की कोचिंग क्लासेस शुरू कर रहे हैं। और ये सब कुछ हुआ है कोच साहब मंजीत साहब की बदौलत। कोच साहब जो है हमारे BSF के अंदर इंस्पेक्टर हैं और इंडियन बॉक्सिंग टीम के गुजरात के कोच हैं। इन्हीं की बदौलत आज बॉक्सिंग क्लब स्टार्ट हुआ है। इसमें बहुत ही महत्वपूर्ण भूमिका निभाई है हमारे बॉबी सर ने। इनका बहुत बड़ा सपोर्ट रहा है मुझे, तभी आज ये बॉक्सिंग क्लब स्टार्ट हो पाया है और अच्छी खासी बाउट चल रही है। और कल से रेगुलर कोचिंग क्लासेस कच्छ में पहली बार हम लोग स्टार्ट कर रहे हैं। राज इन्फॉर्मेटिक्स
Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Spark a trend. Vaio. Sony. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. Saf Max packaged drinking water. Daryalal Beverages. Saf Max, Madapar, Bhuj, Kutch. Email daryalal_beverages@yahoo.com. Saf Max. Contact 02832242201. Saf Max, Daryalal Beverages. દેશ વિદેશમાં ચિત્રકલા ક્ષેત્રે નામના ધરાવતા ચિત્રકાર નવીન સોનીએ સ્વામિનારાયણ સંપ્રદાયની માહિતી ચિત્રોમાં ઢાળી એક અનોખું ચિત્ર બનાવ્યું. ચિત્રકલાના ક્ષેત્રમાં નવીન સોની અને બિપિન સોની એ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા બે નામો છે. આ કલાકારોએ પોતાની કલાથી અગણિત લોકોને મંત્રમુગ્ધ કર્યા છે અને રોજ કંઈક નવું ને નવું કરવાની તીવ્ર ઈચ્છા ધરાવતા આ કલાકારોએ આજે પણ કંઈક નવું કરી બતાવ્યું છે. તો આ અંગે આપણી સાથે ઉપસ્થિત છે નવીનભાઈ સોની. તો સાંભળીએ કલાકાર નવીનભાઈ સોનીને. હું ચિત્રકાર નવીન સોની છેલ્લા 30 વર્ષથી કચ્છમાં ચિત્રકલાના વ્યવસાય ક્ષેત્રે ફ્રીલાન્સ આર્ટિસ્ટ તરીકે કામ કરું છું. આ પહેલાં મારા ગુરુની કૃપાથી રાગમાલાના ચિત્રો તેમજ નવરસના ચિત્રો બનાવીને એનું એક્ઝિબિશન કરી ચૂક્યો છું, જેનાથી કચ્છની જનતા પરિચિત છે. આ ચિત્ર વાપી સ્વામિનારાયણ ગુરુકુળના શ્રી કપિલ સ્વામી દ્વારા મને સર્જન કરવાનો ઓર્ડર મળ્યો છે. અને આ ચિત્રની વિશેષતા એ છે કે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં લાંબામાં લાંબી સવારીનું આ ચિત્ર છે. ધરમપુર ના મહારાણી કુશળકુંવરબાના આગ્રહથી શ્રીજી મહારાજ જ્યારે ધરમપુર પધાર્યા ત્યારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો અને મહારાણી સાહેબાએ જે રીતે શ્રીજી મહારાજનું સ્વાગત કર્યું હતું એને દર્શાવતું આ ચિત્ર છે. અને સ્વામિનારાયણ ગુરુકુળ વાપી ખાતે એક ચિત્ર ગેલેરી બને છે, એમાં આ ચિત્ર રહેવાનું છે. લગભગ 1 થી 1.5 મહિનો કમ્પ્લીટ કરતા થયો મને. આ ઓઇલ ઓન કેનવાસ છે, આમાં ઓઇલ પેઇન્ટ્સ બધા આવે છે અને જે દાગીના આવશે એમાં ત્યાં બેસીને પછી અમે સોનાનો વરખ આખો કરશું. ડોક્ટર જીગર ગોરનું શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક 2007 થી આપની સેવામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુર્વેદ ટ્રીટમેન્ટ સેન્ટર. સર્વે પ્રકારના જૂના હઠીલા રોગ જેવા કે વા, સાંધા, હાડકા, સ્નાયુના રોગ, પેટના રોગ, સ્ત્રીઓને લગતા રોગ, શ્વસન તંત્રના રોગ, માનસિક રોગ, બાળકોના રોગ, બાળકોના સ્વાસ્થ્ય અને પ્રાશન અને સુવર્ણ સુરક્ષા કીટ, ત્વચાના રોગ તેમજ ત્વચાની સૌંદર્ય વિષયક તકલીફોનું નિવારણ. વિશ્વાસ પાત્ર ક્લિનિક પંચકર્મ થેરાપી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક એટલે વી ક્યોર વિથ કેર નેચરલી. સરનામું ડોક્ટર જીગર ગોર આયુર્વેદ કન્સલ્ટન્ટ, શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક, નારાયણ કોમ્પ્લેક્સ, લોહાણા સમાજવાડીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 24 22 72. મોબાઈલ નંબર 972441 515. અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો www.drjigorgor.wordpress.com. आंजो साथ ही ज असांजी शक्ति, आंजो संतोष ही ज असांजो लक्ष्य, अत्रेज मुंद्रा जो रोकाण ही ज सच्चो रोकाण. शगुन सिटी આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમ છતાં વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુન્દ્રા તાલુકામાં સારા લોકેશનમાં પ્લોટ.
શગુન સિટી યોજનાની વિશેષતાઓ: સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ચિલ્ડ્રન પાર્ક, ગટર લાઇન તથા પૂરી ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ, અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ બનાવેલ ટાઉનશીપ. આ ટાઉનશીપ થી પ્રાગપર ચોકડી માત્ર 7 કિલોમીટરના અંતરે. એટલું જ નહીં, સાથે દર મહિને મુખ્ય ઇનામોની વણઝાર અને 60મા ડ્રોમાં ધમાકેદાર મેગા બમ્પર ડ્રો સાથે દર મહિને આશ્વાસન ઇનામો તો ખરા જ. શગુન એન્ટરપ્રાઇઝ, ઓફિસ નંબર 3, ફર્સ્ટ ફ્લોર, માધવ ચેમ્બર્સ, પ્લોટ નંબર 326, વોર્ડ નંબર 12B, ટાગોર રોડ, ગાંધીધામ, કચ્છ. ફોન નંબર 02836654811. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર ખાનભાઈ. શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ, મોબાઈલ નંબર 9978005868. સુરેશ શારદા. શ્રદ્ધા ડેવલપર્સ, 9879408340. ઉમેશ શ્રીવાસ્તવા. શ્રદ્ધા ડેવલપર્સ, 9427183624. ગોવિંદ કન્નર. કન્નર એલ્યુમિનિયમ, 9879223490. ગોવિંદ મહેશ્વરી. સીડી સાઉન્ડ, 9825676176. શગુન સિટી. કરોડો ખર્ચાયેલ ભુજના ભુજિયા ડુંગરને 4 ચાંદ લગાવતા ભુજ નગરપાલિકાના ઉકરડા. આરટીઓથી આત્મારામ રિંગ રોડ પર કચરાના ઢેર. ભુજના આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ તરફ જતા ભુજના સૌથી ઊંચા રિંગ રોડ પર રસ્તાની વચ્ચેના ડિવાઈડરને ત્યાંના રહીશો એ ઉકરડો બનાવી દીધેલ છે. આ રોડ પરથી અનેક વખત આપણે નીકળ્યા હશું. દર વખતે આ ઉકરડામાં વધારો થતો જ જાય છે. ભુજિયો ડુંગર 155 કરોડના ખર્ચે નવસર્જન થઈ રહ્યો છે, ત્યારે ભુજિયાની તળેટીએ આવા ઉકરડા જાણે 4 ચાંદ લગાવતા હોય તેવું લાગે છે. ભુજ નગરપાલિકાએ છેલ્લા કેટલાય સમયથી આ ઉકરડા સાફ નથી કર્યા. આ જગ્યા જાણે ભુજ નગરપાલિકાનું કચરા ડમ્પ કરવાનો પ્લોટ હોય તેવું લાગે છે. આ જ રિંગ રોડ પર હજી થોડા મહિના પહેલા ભુજ નગરપાલિકાએ લોકોના બેસવા માટે સિમેન્ટની ખુરશીઓ લગાવેલ હતી. આ ખુરશીઓ પણ અમુક અસામાજિક લોકોએ તોડી નાખેલી છે. આ જગ્યાને ઉપેક્ષા થતી હોય તેવું લાગી રહ્યું છે. ભુજ નગરપાલિકા આ જગ્યાને સાફ કરશે કે પછી લોલમ લોલ ચાલશે? સફાઈની જવાબદારી તો ભુજ નગરપાલિકાની છે, પરંતુ આ જગ્યાએ કચરો થાય છે તેમાં ત્યાંના રહીશોનો મોટો ફાળો છે. આ જગ્યા કદાચ ભુજ નગરપાલિકાના ક્ષેત્રમાં નહીં આવતી હોય, માટે અહીં સફાઈ થતી નથી. હવે તંત્ર જાગશે ખરા? Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Monthly fees for junior KG and senior KG only ₹400. Activities: learn by fun education system, library with 10,000 books, trained and experienced teachers, sports and extracurricular, bus facility, quick information system via SMS, Montessori method, well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. 12મા સાયન્સમાં સેમેસ્ટર 4માં ગુજરાતમાં પ્રથમ ભુજ સેન્ટ ઝેવિયર્સ શાળાની વિદ્યાર્થીની અંજલિ શાહ. ગુજરાતભરમાં કચ્છનું નામ રોશન કરતી માંડવીની વિદ્યાર્થીની. અનબિલીવેબલ લાગે છે. રિઝલ્ટ બિલીવ કરવાનું મુશ્કેલ થાય છે. મારા મમ્મી પપ્પાની ખાલી મારા માટે શિફ્ટ થયા હતા ભુજ, ખાલી મારા ભણવા ખાતર. આજ સુધી કોઈ કમ્પ્લેન નહીં, કોઈ ડિમાન્ડ્સ નહીં. એમને મારા માટે ઘણો બધો કર્યો છે. એ લોકોમાં બેની સૌથી વધારે મહેનત છે મારા ઉપર. ને જો એ લોકો ભુજ શિફ્ટ ન થયા તો મને પર્સન્ટેજ ક્યારે આવત જ નહીં. સેકન્ડલી મારો ભાઈ મારો ટેન્શન હંમેશા કંટ્રોલ કરતો, અને મારા ટીચર્સ પણ નરેન સર ફિઝિક્સ ટીચર, બાયોલોજી ટીચર મનસુર સર, અને કેમિસ્ટ્રીમાં પટેલ સર અને કલ્પેશ સર. મારી પ્રીવિયસ સ્કૂલનો અનુભવ, મારી પ્રીવિયસ સ્કૂલ અર્ચના સેન્ટ ઝેવિયર્સ માંડવી, ત્યાંના સિસ્ટર્સે મને ઘણો સાથ આપ્યો છે. આજની તારીખ સુધી મને રોજ રિઝલ્ટના દિવસે ફોન કરીને સાથ આપે હંમેશા માટે. આ સ્કૂલના ટીચર્સનો પણ ઘણો સાથ રહ્યો છે.
ભવિષ્યમાં મને મેડિકલ લાઈન ચૂઝ કરવી છે, MBBSનો પ્લાન છે. મમ્મી પપ્પાએ તો બસ અમારા ઉપર જ છોડ્યો છે, અમને જે થવો છે એનામાં એ લોકોનો હંમેશા સાથ રહે જ છે. બસ એટલું જ કે હંમેશા મહેનત કરતા રહેવાનું, મહેનત સફળ જ થાય. ટ્યુશન, સ્કૂલ, ઘરે ત્રણેય જગ્યાએ મહેનત ચાલુ જ રહેતી. અબાઉટ 12-14 કલાક થઈ જતો. કાકાજી મને પહેલેથી જ બહુ નાનપણથી કહેતા કે તું ડૉક્ટર બનીશ. મારા દાદી છેલ્લા શબ્દો એ જ બોલી ગયા કે આ છોકરી જરૂર ડૉક્ટર બનશે. મારા ભાઈ ભાભી, મારી કાકી, મારા ફઈ, આ લોકોનો હંમેશા સપોર્ટ રહ્યો છે મને. મારા અહીંયા પણ એક કાકા છે, જયંત કાકા, મીના કાકી, એ લોકોનો હંમેશા સપોર્ટ રહ્યો છે મને. અને મારી વડોદરા બેન છે ટીનીને, મારા જીજુ હર્ષિત જીજુ, એ લોકો હંમેશા સપોર્ટ આપતા રહ્યા છે. મારા એક કઝિન મામા છે, એ ડૉક્ટર છે. એ પણ બહુ કહેતા કે ડૉક્ટરની લાઈન બેસ્ટ લાઈન છે. એ બહુ ખુશ છે. કિરીટભાઈ કાંજીસા, મૂળ માંડવી, રહેવાનું માંડવી, બિઝનેસ માંડવી. આનંદ સમાતો નથી ને મનમાં માનાતો નથી કે આ ફર્સ્ટ ગુજરાતમાં આવે. હોશિયાર હતી નો ડાઉટ. SSCમાં માંડવીમાં ફર્સ્ટ આવી હતી. 3 સેમિસ્ટરમાં કચ્છમાં ફર્સ્ટ, સેકન્ડ એવી રીતે હતી. પણ ચોથા સેમિસ્ટરમાં કચ્છમાં તો સંપૂર્ણ આશા હતી, પણ ગુજરાતમાં અમારા માટે, પરિવાર માટે, ખાનદાન માટે આવી વસ્તુ ક્યારે નથી થઈ. ને હરખની કોઈ લાગણી અમારા કુટુંબમાં સમાતી નથી. અમને અનબિલિવેબલ લાગે છે કે એટલો મોટી સિદ્ધિ આ છોકરી કુટુંબ માટે લઈ આવશે. ને આનંદ પણ થાય છે કે એની મહેનત ને એની હેરાનગતિ પોતે સહન કરીને જે નામ ને નંબર લઈ આવી એનો જસ અમને પણ મળે છે. પાછળ નામ અંજલિ પાછળ અમારું લાગે છે, એ પણ અમને વધારે આનંદ થાય છે. નથી અમે સંયુક્ત કુટુંબમાં છે. અમારો બિઝનેસ માંડવી છે, અમે 2 ભાઈઓ છીએ. એને કારણે મારે રહેવાનું માંડવીથી ભુજ શિફ્ટ થવું પડ્યું. બિઝનેસ માટે ડેલી અપડાઉન કરતો, તો ત્યાં ભાઈ હતા, એને પણ પ્રોબ્લેમો થાય, વર્કનો બર્ડન વધારે આવી જાય એના ઉપર. પણ ભાઈનો સ્વભાવ ખૂબ જ ઊંચો કે ભાઈ છોકરી માટે તમે ગમે એ કરી શકો, અમે બે કરી લેશું કાંઈ પણ. સ્ત્રી ને દીકરીઓ માટે ખૂબ માન છે. દીકરાઓ પછી અમારે પણ આ 2 ભાઈ બહેનના કાંઈ પણ સામાન્ય પણ બાબત થતી હોય ને છોકરી અમારી ખોટી હોય ને તો અમે એનો પક્ષ લઈએ કે દીકરી બધી રીતે બરાબર હોય ને દીકરીને સંપૂર્ણ સ્વાયત્તા ને સંપૂર્ણ એને સ્વતંત્ર રીતે જીવવાની મા બાપોએ પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ. ને મા બાપોએ ક્યાંય પણ દીકરીઓને કોઈ પણ અવરોધ ન કરવો જોઈએ એની પ્રગતિ માટે. રિષભ શાહ બહુ સારું લાગે છે. પહેલા એ બહુ વાંચતી, 16-18 કલાક રોજના વાંચતી, ત્યારે હું એને ના પાડતો કે શું એટલો બધો વાંચે, કાંઈ ખાસ ફરક નથી પડવાનો. હું પોતે એન્જિનિયર છું, એટલે એન્જિનિયરિંગ કરી મેં એ રીતે કરી દીધો. મને એમથી શું કામ એટલું વાંચે છે. પણ જ્યારે દર 4 સેમિસ્ટરનો રિઝલ્ટ આવે ત્યારે એમ ખ્યાલ આવતો કે હા સાચી હતી, આવો રિઝલ્ટ આપણે ક્યારે આમ નાના હતા બાલ મંદિર પહેલીમાં ત્યારે આવા ટકા ના આવતા ને અત્યારે 12મીમાં આવા ટકા આવ્યા છે. આમ બહુ સારું કહેવાય. ને મેં જ રિઝલ્ટ જોયો ત્યારે મને પણ બિલીવ નતો થતો 99% કોઈને 12મીમાં ક્યારે આવી શકે. ના એટલે મહેનત તો એની જ હતી, કાંઈ નહીં, ખાલી ભાષણ આપવાનું હોય છેલ્લા એક્ઝામ આપવા જાય, થોડુંક લખવામાં ને એ ખાલી એને મહેનત કરતો. કારણ કે એન્જિનિયરિંગમાં એવું હોય કે આમ છેલ્લા દિવસે વાંચીને અમે જે રીતે પેપર લખતા એટલે પેપર લખવાનો ખાલી આઈડિયા આપતો કે કાંઈ મોટો પેપર હોય તો આવી રીતે લખવાનો, નાનો પેપર હોય તો આવી રીતે લખવાનો, આ વસ્તુ આમ લખવાની, ટાઈમની અનુકૂળ લખીશ તો વાંધો નહીં આવે. આમ કે 100 માર્ક્સ છે તો 3 કલાક આપે છે, એવી રીતે ડિવાઈડ કરીને લખવાનું કે ક્યારે બાકી ન રહી જાય ને જલ્દીમાં અધૂરું ન લખાય. આપના દરેક પ્રસંગોને યાદગાર બનાવવા માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે, સ્કૂલ ટ્રીપ તથા યાત્રા પ્રવાસ માટે 3x2 56 સીટર પુશબેક બસ વ્યાજબી ભાવે ભાડેથી મળશે. શૈક્ષણિક યાત્રા પ્રવાસો માટે ખાસ વ્યાજબી ભાવમાં 56 સીટર લક્ઝરી બસ મળશે. આરામદાયક અને સલામતી ભર્યા પ્રવાસ માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ યાત્રા પ્રવાસ માટે અમારો સંપર્ક કરી શકશે. આપના શુભ પ્રસંગે મુસાફરીની ચિંતા છોડો, અમારા પર અને આપના પ્રસંગોનો આનંદ માણો. અમારું સરનામું છે શિવધારા ટ્રાવેલ્સ, ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. રમેશ ગોસ્વામી 94 262 15 364, રાહુલ ગોસ્વામી 78 746 16 394. જળ જીવન. પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે દીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે દીપ એન્ટરપ્રાઇઝ. ORG, કેન્ટ, લાઈફસ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝડ ડીલર. ₹4000 થી 17000 સુધીની આરો સિસ્ટમ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. પહેલી
પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠ્ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. હવે જોઈએ ક્રાઇમ રિપોર્ટ. બહુ ચકચારી બાંગ્લાદેશી માનવ તસ્કરીના કેસમાં વધુ એક ધરપકડ. અજમેરથી હોટેલ મેનેજર મોહમ્મદ ખેરુલની મદદ કરવાના ગુના સબબ ધરપકડ કરેલ. રિમાન્ડનો વધુ માહિતી મળે તેવી સંભાવના. બહુચર્ચિત માનવ તસ્કરી કેસમાં એસઓજીએ વધારે એક વ્યક્તિની અજમેરથી ધરપકડ કરેલ છે. આ વ્યક્તિ મોહમ્મદ ખેરુલ કે જે અજમેરમાં એક હોટલનો મેનેજર હતો. તેણે કલામિયાને બાંગ્લાદેશથી સરનામું આપી મોકલવામાં આવેલ. આ મોહમ્મદ ખેરુલ પણ ક્યાંનો છે તે તપાસ દરમિયાન જાણવા મળશે, પણ મોહમ્મદ ખેરુલ પણ બાંગ્લાદેશી હોવાનું મનાય છે. આ અંગે વિસ્તૃતમાં તપાસ થાય તો પગેરું છેટ બાંગ્લાદેશ સુધી પહોંચશે તેવી સંભાવના છે. આ અંગે વધારે માહિતી આપતા એસઓજીના પીઆઈ રોહિતસિંહ ડોડિયા. અગાઉ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ આપણે જે આઈપીસી 370 પેરા 3 મુજબ ગુનો દાખલ કરેલો, તેને મદદ કરવાના ગુના સબબ અજમેરથી મોહમ્મદ ખેરુલ નામના શખ્સને અટક કરેલ છે. આ ચારેય ઘૂસણખોરો સૌપ્રથમ બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી અને સૌપ્રથમ અજમેર આવેલા. અજમેર મોહમ્મદ ખેરુલ નામના વ્યક્તિને મળી અને તેમની પાસેથી દિશાનું માર્ગદર્શન લીધેલ છે કે કઈ રીતે ભુજથી ક્યાંથી ક્યાં જવું એમ, અને પૈસાની મદદ કરેલ છે મોહમ્મદ ખેરુલે આ ચારેય ઇસમોને, જેના કારણે મદદગારીમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. તે મૂળ મોહમ્મદ ખેરુલ પોતે એમ જણાવે છે કે પોતે પશ્ચિમ બંગાળનો છે, પણ એ વાત હજી માનવામાં આવે એમ તેમ નથી. એટલે એ પોતે પણ ક્યાંનો છે એના વિશે પૂછપરછ કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન, અને તેમને અગાઉ કોઈ આવા ઇસમોને આ રીતે ઘૂસણખોરી કરવામાં મદદ કરેલ છે કે કેમ તેના વિશે પણ પૂરી તપાસ કરવામાં આવશે. ભુજમાં જીકે બજાજ શોરૂમમાં કિંમત કરતા વધારે પૈસા પડાવી લીધેલ. ગ્રાહકે પહોંચ માંગતા 20 જણ ભેગા થઈ અને માર મારેલ. બાદમાં એસિડમાં પગ નાખવાના આક્ષેપો. સિદ્દીક મલુક સમા સાહેબ, અમારે તો આ કંપની વાળા બધું અનારેથી કર્યું છે. એને અમે ગાડી લઈ લીધી તો 15,000 રૂપિયા અમે રોકડા દીધા છે, અને પછી બેંકની જો લોન થઈ એને પરમિટ બેંકને દઈ દીધો. એને પછી એને અમારે જ્યારે અમે કાગરિયા પાછળ લેતા માટે ગયા ને ત્યારે 1100 રૂપિયા બીજા અમારેથી લીધા. તો અમે કીધું કે સાહેબ તમે 1100 રૂપિયા વધારે છે ને તમે લો છો? તો મને કીધું 1100 રૂપિયા અમે વ્યાજ લઈએ છીએ. તો તમે કદાચ વ્યાજ લો છો તો અમે પહોંચાપો એની. તો બધા કાઉન્ટરને ફરી રાડું કર્યું અડધો કલાક કે તમે પહોંચાપો, જ્યાં 1100 રૂપિયા તમારા વધારે થતા નથી, કારણ તમે 15,000 રૂપિયા પહેલાં દઈ દીધા, પછી કંપની બેંકનું તમે ડ્રાફ્ટ દઈ દીધું, પછી તમારે 1100 રૂપિયા થાય ને પછી તેમ કેમ લો છો? તો અમે ધમકાયો એને કે તમારે દેવા પડશે તો તમે કાગરિયા મળશે, નકા કાગરિયા ન મળે. એ કીટી શોરૂમ વાળા મિર્જાપર રોડ ઉપર છે, જો ડિસ્કવર, હા ડિસ્કવર કંપની વાળા. અમે લગભગ માર્યા એ તો 10 ખન છે સાહેબ. આખો અમારો પગ બીજે અહીંયા બહુ જગ્યાએ માર્યો છે, પગ તો મારો ને બીજો બુસટ માર્યો, જોકો જ્યાંથી હાથથી માર્યો છે. અમે એક જ હતા, આ ભાઈ હતા એ તો બહાર જ હતા, એને ખબર નહીં કે અંદર શું થયું. પછી એને જ્યારે ખબર પડી તે મારા ભેગા જો ભાઈ હતા એ આવ્યા, ત્યારે એને મને છોડાયો. હા સાહેબ, પોલીસ ફરિયાદ થઈ ગઈ છે. મારું નામ હસન, મારો ભાઈ થાય માસા. અહીંયા ઝઘડો કરી દીધો. ઓલે છે ને શોરૂમ મારો બજાજ કંપની શોરૂમ, એને પહોંચ માંગી છે. 1100 રૂપિયા અમે ભર્યા, પહોંચ અને બજાજ વાળા આપી નથી. એટલે ગાડીના બધા કાગરિયા પૂરા નથી થયા, થોડાક બાકી હતા કાગરિયા અમે પૂરા કરી દીધા. પછી કે તમારે ઉપર વ્યાજ લાગશે ખોટો. મેં પૈસા તો પહેલે ભરી દીધા હતા, ખાલી પહોંચ બાકી હતી, ચેક બેંકના ચેક બાકી હતા, ઉડાઈ દીધા. પછી કે તમારે ઉપર દંડ પડશે 1100 રૂપિયા. હું કીધું ભાઈ દંડ પડશે તો એની મને પહોંચ આપી દો, બરાબર, દંડ શેનું પડશે કાયદેસર. તો મારે ભાઈ બોલ્યો કે ભાઈ અને પહોંચ આપી દો, કે તમારો આમાં કાંઈ ના લે. હું કીધું મારો ભાઈ છે ભાઈ, કે નહીં તમારો કાંઈ નહીં લે. એમ કરીને એને
માર્યો 20 જણાથી ભેગા અને માર્યો જોરદાર માર્યો, પછી એનો એસિડમાં પાક નાખી દીધો. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. હવે જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પાકિસ્તાનમાં 49 મતદાન કેન્દ્રો પર 100%થી વધારે મતદાન થયું. ગાંગલીની સંપૂર્ણ સંભાવના. અમેરિકાની રેનબક્ષી કંપનીને મિલાવટી દવા વેચવા માટે 2500 કરોડનો દંડ. કંપનીએ ભૂલ કબૂલી. મધ્યપ્રદેશમાં ફરી એક નાબાલિગ અબડા પર બળાત્કાર કરી જીવતી સળગાવી નખાઈ, પોલીસનો કેસ નોંધાવવાનો ઇનકાર. ગાંધીધામમાં રખડતા ઢોરોને પકડવા સુધરાઈએ આપેલો કોન્ટ્રાક્ટ. 17 દિવસમાં 3 અકસ્માત બાદ ભરાયેલો પગલો. 48 દિવસમાં બેટરી ચાલે તેવો ફોન શોધાયો. ટૂંક સમયમાં જ નોકિયા કંપની દ્વારા લોન્ચ થશે. મુંબઈમાં એક જ્વેલર્સ દ્વારા સચિન તેંડુલકરના ફોટાવાળો સિક્કો લોન્ચ કરાયો. 10 ગ્રામના 34,000 રૂપિયા. ગુજરાત સરકાર માયા કોડરાણી અને બાબુ બજરંગીને ફાંસીની સજાની અપીલ નહીં કરાય. મોદી વિશે કોઈ મોટો ધડાકો કરશે કપિલ સિબ્બલ. માત્ર ધમકી કે ઠોસ હકીકત? અખાત્રીજના દિવસે કચ્છ જિલ્લામાં 1000થી વધારે લગ્નો થયા. જિલ્લામાં સમૂહ લગ્નો યોજાયા. આડેસર નજીક ગાગોદર પાસે જીપ ટ્રેલરની ટક્કરમાં એકનું મોત અને 7 લોકો ઘાયલ. મોદીના મોડેલને અન્ય રાજ્યોમાં પણ ફોલો કરવું જોઈએ એવું નારાયણ મૂર્તિનું માનવું છે. અંદમાન નિકોબારમાં ચોમાસાના વહેલા આગમનના એંધાણ. હવામાન વૈજ્ઞાનિકોની આગાહી. સોનાની આયાત પર ભારતીય રિઝર્વ બેંકે નિયંત્રણો મૂક્યા. ભીરંડિયારા પાસે ઘાસના મેદાનમાં અચાનક આગ લાગતા કચ્છના પશુધનને ઘાસચારાની તંગી. વિજાપુર પંથકમાં ફરીથી સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા. તંત્રમાં દોડધામ. કચ્છમાં આજથી કૃષિ મહોત્સવ 18 દિવસ સુધી ચાલશે. IPL 6માં મુંબઈ ઇન્ડિયન પ્રથમ વખત નંબર 1 પર પહોંચ્યા. પોલાર્ડનો વાવાઝોડો 27 બોલમાં 66 રન ઠોક્યા. બોલિવૂડમાં માધુરી દીક્ષિતને થયા 30 વર્ષ પૂર્ણ. નબળી નેતાગીરીના કારણે દેશને ખૂબ હાનિ થઈ રહી છે. નરેન્દ્ર મોદી. ભદ્રેશ્વરમાં દેના બેંકની શાખામાં બનાવટી સહી કરી ઉચાપતની ફરિયાદ. આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધીમાં આશાપુરા ન્યૂઝની ટીમને રજા આપો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.